અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો દ્વારકાનો, દ્વારકાધીશના મંદિરનો વ્યૂ છે એક નંબર. એટલે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ફાઇનલી પૂગી મિત્રો, પબ્લિક ફૂલ છે, લાઇનમાં વારો પણ નહીં આવે એટલી પબ્લિક છે અત્યારે. તમારે આવવું હોય તો વિચારીને આવજો. અત્યારે એવી સિચ્યુએશન છે ભાઈ, તમે જોઈ શકો છો પબ્લિક. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આજે આવી ગયો છું મારા ઘરેથી, એટલે કે આવી ગયો છું દ્વારકા. તો આજે મિત્રો આપણે દ્વારકાની અંદર જાશું અને મંદિર બાજુ પણ જાશું. ટ્રાફિક જોશું કેવી છે. અને આ લોક અત્યારે સાંજના 5:30 વાગ્યા છે અને ઉતારી રહ્યો છું. અને હું મંદિરની અંદર પણ જવાનું છું દર્શન કરવા. અને મંદિરની અંદર વ્લોગ બનાવત, પણ મિત્રો તમને ખબર જ હશે કે મંદિરની અંદર ફોન અલાઉડ નથી. અને બહારથી આપણે શૂટિંગ લેશું, વિડીયો લેશું અને દેખાશું તમને કે પબ્લિક કેવી છે. વેકેશનનું પબ્લિક હજી ચાલુ છે, એટલે તમારે આવવું હોય તો વિચાર કરીને આવજો. આપણે વગર ટાઈમ વેસ્ટે મળીએ ડાયરેક્ટ રસ્તામાં. તો અમે નીકળી ગયા છે, હું ને મારો કેમેરામેન. મારી બાજુમાં જ જે છે મારો મિત્ર છે. ને હા મિત્રો, આ રસ્તો કયો છે એ કમેન્ટ કરી નાખજો. ઘણા લોકોને ખબર હશે અને જેને નથી ખબર એ જોઈ લેજો જરાક કે આ રસ્તો કયો છે, કમેન્ટ કરી નાખજો. મિત્રો અત્યારે આવી ગયા છે મંદિરની બાજુમાં અને થોડુંક વ્યૂ દેખાશે, પણ અહીંથી બહુ ટ્રાફિક છે એટલે ડ્રાઈવ કરવામાં વાંધો આવશે. મિત્રો અત્યારે ધજા ચડે છે, એનો પણ વિડીયો આપણે બેસી. ત્યારે પહેલાં આ બાજુ જાય છે પાર્કિંગમાં ઊભા ગાડી જલ્દી. મિત્રો ગાડીને પાર્ક કરી નાખી છે અને હવે મંદિર બાજુ જાય છે. જેવો વ્યૂ આવે જોઈએ, એવી પબ્લિક છે જોઈએ આપણે બધું. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ગલીમાં પબ્લિક જરાય છે નહીં, ત્યારે માણસો જરાય દેખાતા નથી. પણ મંદિર બાજુ આપણે જઈને જોઈએ કે કેવી પબ્લિક છે. મિત્રો અત્યારે હું ને મારો મિત્ર આવી ગયા છે અત્યારે દ્વારકાધીશની ગલીમાં. જોઈ શકો છો આ ગલીમાં થોડું ઘણું પબ્લિક છે. અને અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો દ્વારકાનો, દ્વારકાધીશના મંદિરનો વ્યૂ છે એક નંબર. એટલે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ફાઇનલી પૂગી ગયા છે મંદિરે ને હવે આપણે છે ને ઓલી બાજુથી જાશું પાછળ. એટલે વિડીયો આખો જોજો, ફૂલ મજા આવવાની છે હજી. અત્યારે આવી ગયા છે મંદિરની સામેની બાજુ. અહીંથી કંઈક આવો વ્યૂ આવે છે. જોરદાર ધજા ફરકે છે. પબ્લિક ફૂલ છે, લાઇનમાં વારો પણ નહીં આવે એટલી પબ્લિક છે અત્યારે. તમારે આવવું હોય તો વિચારીને આવજો. અત્યારે એવી સિચ્યુએશન છે ભાઈ, તમે જોઈ શકો છો પબ્લિક. જો ખાલી મિત્રો પબ્લિક કેટલી છે. અહીંયા લાઈન લાગેલી છે મોટી, વારો પણ આવે એમ નથી. તો હવે હું ને મારો કેમેરામેન નીકળી ગયા હતા ગોમતી ઘાટ બાજુ, કેમ કે ગોમતી ઘાટની આરતી થવાનો થોડીક જ વાર છે. મિત્રો અહીંયા ટ્રાફિક થઈ ગયું છે ફૂલ. એક તો ધજાનું ટ્રાફિક છે અને એક તો વેકેશનનું ટ્રાફિક છે. બે ટ્રાફિક ભેગા થઈ ગયા છે. જોઈ શકો છો અહીંથી મંદિરનો નજારો કંઈક આવો આવે. તો અત્યારે અમે બે આવી ગયા છે ભાઈ, અત્યારે નવા ગોમતી ઘાટ સાઈડ આવી ગયા છે. અને અહીંયા જોઈ શકો છો શંકરાચાર્ય ઘાટ છે. અહીંયા આરતી થવાની છે, એ પણ આપણે વ્લોગમાં લેશું. એટલે મિત્રો હજી છેલ્લે સુધી વ્લોગ જોજો. અને જોઈ શકો છો ત્યાંથી મંદિરનો વ્યૂ કંઈક આવો આવે છે. આપણા ફોનમાં જેવો આવે એવો આપણે લઈ લઈએ. તમને બધાને દર્શન કરાવીએ છીએ પ્રજાના. ને મિત્રો આ સુદામા સેતુ છે, એનું કામ ચાલુ છે. મિત્રો હું આવી ગયો છું હવે ગોમતી ઘાટ બાજુ, કેમ કે અહીંયા હવે આરતી થવાની થોડીક જ વાર છે. એટલે આપણે આરતીનું પણ શૂટિંગ લેશું, એટલે સેટ સુધી બ્લોગ જોજો, ફૂલ મજા આવશે.
આવી છે પૂરી અને જોઈ શકો છો ટ્રાફિક થઈ ગયું છે ફૂલ, કેમ કે વેકેશન ચાલી રહ્યું છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ડાયરેક્ટ ગોમતી ઘાટ, જ્યાં લોકો બધા નાહી છે એ ઘાટે આવ્યા છે અમે, અને જોઈ શકો છો અત્યારે અહીંયા પણ પબ્લિક છે ફૂલ. તો મિત્રો હવે આવી ગયા છે પાછા ઓલી ઓરિજિનલ લોકેશન, આપણી ગોમતી ઘાટથી આ બાજુ આવી ગયા છે ને હવે બસ પાર્કિંગ બાજુ જાય છે. મારી ગાડી પાર્ક કરી હતી બાજુ. તો મિત્રો બેટરી પણ ફોનમાં નથી ને બેટરી પણ પૂરી થઈ ગઈ છે, એટલે વ્લોગમાં એન્ડિંગ કરી નાખીએ આપણે. મિત્રો વ્લોગમાં અહીંયા કરી નાખીએ એન્ડિંગ. આપણે મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.